પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। કોંગ્રેસ તૂટી રહી છે તે સમયે કિરીટ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન એ સાબિત કરે છે કે હવે તો કોંગ્રેસના નેતાઓ અને તેના ધારાસભ્યોમાં પણ ડર છે કે વધુ ધારાસભ્યો તૂટી રહ્યા છે। પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલે આ નિવેદન આપ્યું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું સૌથી મોટું અને ચિંતા વ્યક્ત કરતું આ નિવેદન સામે આવ્યું છે। કિરીટ પટેલે કહ્યું કે ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। કોંગ્રેસ તૂટી રહી છે તે સમયે કિરીટ પટેલે આ નિવેદન આપ્યું। જે રીતે કોંગ્રેસમાંથી સતત ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે એ પક્ષ માટે બહુ ચિંતાનો વિષય છે। ગઈકાલે પણ મેં મીડિયાના માધ્યમથી વાત કરી હતી કે પક્ષે તાત્કાલિક કંઈક કરવાની જરૂર છે, જાગૃત બનવાની જરૂર છે। જેટલા પણ હવે 16 જણા બચ્યા છીએ એ તમામ ધારાસભ્યો જોડે મિટિંગ કરવાની જરૂર છે અને જે પણ એમની નારાજગી હોય એ નારાજગી દૂર કરવાની જરૂર છે, નહીંતર ભવિષ્યની અંદર કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે એમ છે। તમે જાણો છો કે અત્યારે જે 17 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે એ 17 ધારાસભ્યો મોટાભાગે કોંગ્રેસની અંદર પોતાની મહેનતથી, પોતાની પ્રતિભાથી અને પોતાની તાકાતથી ચૂંટાયા છે। ભાજપની અંદર પક્ષ મહેનત કરતી હોય છે, કાર્યકરો, તંત્ર મહેનત કરતું હોય છે, જ્યારે કોંગ્રેસની અંદર તો ઘણીવાર કોંગ્રેસના જ લોકો હરાવવા માટે પ્રયાસ કરતા હોય છે, પરંતુ મહત્ત્વની બાબત કે ડિસિપ્લિનનો અભાવ અને અમારા જેવા કે પણ ધારાસભ્યોએ ઘણી બધી રજૂઆતો કરેલી છે, જેને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે। મારી જ વાત કરીએ તો મારા વિરુદ્ધમાં પણ જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, અમે 3 ધારાસભ્યો, હું, ચંદનજી, રઘુભાઈ, આ બધાએ અમે લેખિતમાં પણ રજૂઆત કરેલી છે। છતાં પણ જો પક્ષ નિર્ણય લેતો હોય તો એ ધારાસભ્યો એમની રીતે વિચારી અને જતા હોય એવું લાગી રહ્યું છે। આજે મેં કોઈ સોશિયલ મીડિયાની અંદર કે જોયું કે જે કચરો છે જતો રહે છે। હવે કોંગ્રેસે ગંભીર બનવાની જરૂર છે। હવે કચરો 13 જ વધ્યો છે અને બધા જ 16 જણા વધ્યા છે અને બધા જતા રહે છે, તો પછી કચરો પણ ઘણીવાર કચરો હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ છીએ। મને લાગે છે કે હજુ 3-4 ધારાસભ્યો તૂટશે। અમે કહ્યું કે નારાજગી 2 ધારાસભ્યો 2 દિવસ પહેલાં ચિરાગ પટેલે રાજીનામું આપ્યું। ગઈકાલે હું ગાંધીનગર હતો અને મેં પક્ષના મોવડી મંડળના અમારા પ્રદેશ પ્રમુખ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, અમારા અમિત ચાવડા જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, મીડિયાના માધ્યમથી પણ કહ્યું કે ભાઈ તમે ધારાસભ્યોની મિટિંગ બોલાવો, પણ પક્ષ હજુ કંઈ સિરિયસ થતો નથી। ખબર નથી શા માટે સિરિયસ નથી। કોંગ્રેસના ધારાસભ્યો જાય એમાં એમને રસ છે કે સંગઠન પ્રત્યે એ ગંભીર નથી। તાત્કાલિક મિટિંગ બોલાવવી જોઈએ। આની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક ભાજપના સંગઠનની મિટિંગ કરી અને એમને તાત્કાલિક કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હોત। રાજકારણની અંદર રાજકારણ એ પ્રવાહી છે અને શેક્સપિયરે કહ્યું છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ। કોઈ પણ વ્યક્તિની જો એની રજૂઆતો હોય એ રજૂઆતો ના સંભળાતી હોય તો વ્યક્તિ એની રીતે ગમે તે નિર્ણય લઈ શકે। તો આપણે સાંભળ્યા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને। કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે અને કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે। તેમણે એવું પણ કહ્યું છે કે હજુ પણ કોંગ્રેસના 2 થી 3 ધારાસભ્ય એવા છે કે જે પક્ષ છોડી શકે છે, રાજીનામું આપી શકે છે, કારણ કે કોંગ્રેસમાં ભારોભાર અસંતોષ છે। ધારાસભ્યોનું પણ પાર્ટી નથી સાંભળતી અને તેમને સહયોગ નથી આપી રહી। વધુ વિગતો લઈશું, આપણે વાત કરીશું અને સવાલો પૂછીશું। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે આપનું ઝી24 કલાક પર। હવે તો આપના જ ધારાસભ્ય કહી રહ્યા છે કે વધુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય છોડી શકે છે, કારણ કે અમારું તો કોઈ સાંભળતું જ નથી। શું કહેશો? હવે અત્યારે આપ મારી જોડે ચર્ચા કરી રહ્યા છો, મને મીડિયાના માધ્યમથી જ હમણાં આવી કોઈ માહિતી છે એવી ખબર પડી છે। હું કોઈ એ બાબતને પુષ્ટિ કરતો નથી, પરંતુ હા, એ વાત બિલકુલ સાચી છે
કે એક કાર્યકર્તા તરીકે જેટલું મને કોઈ વ્યક્તિ કોંગ્રેસ છોડીને જાય ને દુઃખ થાય એટલું 100% એક ધારાસભ્યને પણ થતું જ હોય અને એની લાગણી હોય એ કોઈએ વ્યક્ત કરેલી પહેલા અમે હોય. તમને એ સંભળાવી દઈએ કે કિરીટભાઈએ શું કીધું છે, પછી તમારી પાસેથી જવાબ લઈએ. પ્લીઝ. આજે મેં કોઈ સોશિયલ મીડિયાની અંદર કે જોયું કે જે કચરો છે જતો રહે છે. હવે કોંગ્રેસે ગંભીર બનવાની જરૂર છે. હવે કચરો 13 જ વધ્યો છે અને બધા જ 16 જણા વધ્યા છે અને બધા જતા રહે છે. તો પછી કચરો પણ ઘણીવાર કચરો હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ છીએ. મને લાગે છે કે હજુ 3-4 ધારાસભ્યો તૂટશે. અમે કહ્યું કે નારાજગી 2 ધારાસભ્યો 2 દિવસ પહેલાં ચિરાગ પટેલે રાજીનામું આપ્યું. ગઈકાલે હું ગાંધીનગર હતો અને મેં પક્ષના મોવડી મંડળના અમારા પ્રદેશ પ્રમુખ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. અમારા અમિત ચાવડા જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. મીડિયાના માધ્યમથી પણ કહ્યું કે ભાઈ તમે ધારાસભ્યોની મિટિંગ બોલાવો. પણ પક્ષ હજુ કંઈ સિરિયસ થતો નથી. ખબર નથી શા માટે સિરિયસ નથી. કોંગ્રેસના ધારાસભ્યો જાય એમાં એમને રસ છે કે સંગઠન પ્રત્યે એ ગંભીર નથી. તાત્કાલિક મિટિંગ બોલાવવી જોઈએ. આની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક ભાજપના સંગઠનની મિટિંગ કરી અને એમને તાત્કાલિક કોઈ સમસ્યાનું સાંભળ્યું ને માંગભાઈ, તો હવે મારો સવાલ સીધો એ છે કે જે રીતે કિરીટભાઈએ કીધું, શું પક્ષ સિરિયસ નથી? ના, બિલકુલ કિરીટભાઈની વાત સાથે આંશિક રીતે હું સહમત છું અને કિરીટભાઈની લાગણી સાથે પણ સમગ્ર કોંગ્રેસના એક કાર્યકર્તા સહમત છે. પરંતુ જ્યારે વિરોધ પક્ષમાં રહેવું ને ફાલ્ગુની, અને વિરોધ પક્ષની રાજનીતિ કરવી ને એ કોઈ કાચા પાકાનો ખેલ નથી. વારંવાર ભારતીય જનતા પાર્ટી તરફથી તમને ધંધામાં દાદાગીરી કરવામાં આવે, નુકસાન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે, અલગ અલગ પ્રકારના બ્લેકમેલિંગ કરવામાં આવે. તમે કોન્ટ્રાક્ટર હોય તો જેવી રીતે રાજસ્થાનની અંદર આજના સમાચારોમાં આવ્યું કે ચિરાગભાઈનો 150 કરોડનો કોન્ટ્રાક્ટ હતો, તો એની ઉપર કોઈ તકલીફ આપવામાં આવે. ભાજપની અને કોંગ્રેસની વાત, પક્ષાપક્ષીની વાત અત્યારે જવા દઈએ. હું ઇન્ટરનલ બાબતોની વાત કરું છું કે કોંગ્રેસમાં શું ધારાસભ્યનું જ કોઈ નથી સાંભળતું? કિરીટભાઈ કહે છે કે મેં ધ્યાન દોર્યું હતું મોવડી મંડળનું કે આવી રીતે ધારાસભ્યો, અન્ય ધારાસભ્યો પણ જવાનું વિચારે છે. તો તમે પક્ષમાં જ શું કોઈ બધું સમૂહસૂત્રું નથી? ફાલ્ગુની, તમે તમારા બોસને કોલ કરતા હોય અને તમારા બોસ કોઈ બીજા એસાઇનમેન્ટમાં હોય તો તમે એવું ના કહી શકો કે મારું સાંભળતા નથી એમની જોડે. પછી આ તમારો રેકોર્ડ થયા પછી કદાચ વાત થઈ પણ ગઈ હોય અને ભવિષ્યમાં હમણાં કહેશે પણ ખરા કે આ મારે ચર્ચા થઈ ગઈ છે. કારણ કે તમે ખબર છે કે માન્ય શક્તિસિંહજી ગોહિલ છે, અમારા પ્રમુખ છે, પણ એ જોડે જોડે રાજ્યસભાના મેમ્બર છે. દિલ્હીમાં રાજ્યસભા ચાલતી હોય, રાજ્યસભામાં હોય, આવા ઘણા બધા કામો હોઈ શકે. પરંતુ હું ફરીથી એક વખત કહું છું કે એમની લાગણી એમણે વ્યક્ત કરી છે અને પક્ષ પ્રત્યેની એમની લાગણી હોવી જોઈએ અને એ એમણે કીધી છે. મેં તમને ફરીથી એકવાર કીધું કે વિરોધ પક્ષમાં રહીને પ્રજાની સેવા કરવી એ કોઈ અત્યારે કાચા પાકાનું ખેલ નથી. તમે વિચારો કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ચાવડાને પણ રજૂઆત કરી છે. સિનિયર ધારાસભ્ય છે ને કિરીટભાઈ પણ તમારા સિનિયર ધારાસભ્ય છે. એ જ્યારે આવા આક્ષેપો લગાવે ને ત્યારે કોંગ્રેસે ખરેખર વિચારવાની જરૂર છે. મને એવું લાગી રહ્યું છે હોય તો એના ઉપરનું તરત જ એનું સોલ્યુશન આવશે ટૂંક સમયમાં. તમે સમાચારોની અંદર પણ જોશો કે ધારાસભ્યોની મીટિંગ થઈ છે, બધું સમુદ્રું બહાર પડી ગયું છે. અમારા કોંગ્રેસની અંદર આ જે છે ને એ મહાનતા છે. અમે અહીંયા બોલીએ છીએ અને જાહેરમાં બોલી શકીએ છીએ. અમારામાં આંતરિક લોકશાહી છે. ભાજપમાં તો ધારાસભ્યોને પોતાને પ્રશ્ન રજૂ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ચિઠ્ઠી આપવી પડે છે. ભાજપના ધારાસભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરે, પ્રજાના પ્રશ્નો રજૂ કરે. આંતરિક લોકશાહી છે, વાત સાચી. તો તમારા ધારાસભ્યો કેમ તૂટી રહ્યા છે અને જતા જતા એવો આક્ષેપો બી કરી રહ્યા છે અને વર્તમાન ધારાસભ્ય બી કહે છે કે ભાઈ અમારા પર કોઈ ધ્યાન જ નથી આપતું? ફાલ્ગુની, બિલકુલ તમારી વાત સાચી છે. ઘણીવાર એક કોર્પોરેટ કંપની હોય એની અંદરથી પણ એમ્પ્લોય જાય છે, એક ન્યૂઝ ચેનલની અંદરથી તમારા ધારાસભ્ય જાય છે, મુઠ્ઠીભર ધારાસભ્યો છે, ધારાસભ્યો જાય છે. પૂરી નથી સાંભળતા તમે આખી વાત નથી સાંભળતા. હું પહેલા આખી મારી વાત પૂરી કરી દેવા દો. આપણે માનવ સહજ સ્વભાવ છે. એક ન્યૂઝ ચેનલમાંથી એન્કર બીજી જગ્યાએ છોડે તો આપણે એમ ના કહીએ કે આ ન્યૂઝ ચેનલ તૂટે છે. આ તો એક સામાજિક અને સાહજિક પ્રક્રિયા છે. તમારી ઉપર દબાણ હોય, તમારી ઉપર લોભ હોય, તમારી ઉપર લાલચ હોય, સામેવાળા સામ દામ દંડ ભેદની નીતિ કરતા હોય
ચૂંટાઈને આની નથી સામે આવ્યા. લડવું અમારા વિરોધ માટે પક્ષની રાજનીતિમાં લાખોનો એ રૂપિયા કાચા બગાડીને પાકાનો ખેલ પ્રચાર નથી નથી. કરવામાં અને અમે આવ્યો. લોકો અત્યારે મક્કમતાથી લડી રહ્યા છે. એના માટે તમારે રહેમાનભાઈ, મીડિયા તરીકે અમને આભાર આપનો ધન્યવાદ પણ ઝી આપવા 24 જોઈએ. કલાક સાથે વાત કરવા બદલ. મને લાગે છે કે કોંગ્રેસે હજુ પણ